નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે રવિ સિંધા। અત્યારે જે રીતના મેઘ મહેર છે તે જોવા મળી રહ્યો છે। આજે કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે મેઘરાજા છે તે પણ આતુર બન્યા છે અને વડોદરા શહેરમાં કૃપાયમાન બન્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ચકલી સર્કલ વિસ્તારમાં એટલે પશ્ચિમ વિસ્તારમાં જે મેઘરાજા છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ભારે ઉઘરાટ બાદ જે મેઘરાજા છે તે આજે વડોદરા શહેરમાં કૃપાયમાન બન્યા છે ને ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી છે તે ભરાયા છે। હાલ જે રીતના ઘણા લાંબાના સમયના વિરામ બાદ જે મેઘરાજા આજે અવિરત વરસી રહ્યા છે ત્યારે ચકલી સર્કલ વિસ્તારના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે મેઘરાજા જળ અભિષેક છે તે કરી રહ્યા છે। ચકલી સર્કલ વિસ્તારમાં અત્યારે ધમાકેદાર વરસાદ છે તે વરસી રહ્યો છે। હાલ જે રીતના ભારે ઉકળાટ બાદ જે આ મેઘરાજા વરસી રહ્યા છે ક્યાંક વડોદરા વાસીઓને ઠંડક છે તે પસરવામાં આવી રહી છે। કૃષ્ણ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મેઘરાજા હર હંમેશ પધરામણી કરતા જ હોય છે ત્યારે વડોદરા શહેરમાં આજે બપોર બાદ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે। ચકલી સર્કલ વિસ્તારના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે મેઘરાજા પણ આતુર બન્યા છે અને વડોદરા શહેર પર કૃપાયમાન બન્યા છે। જેની આતુરતાથી રાહ જોતા હતા મેઘરાજાની એ મેઘરાજા બપોર બાદ આજે વડોદરા શહેરમાં વરસી રહ્યા છે। ધમાકેદાર વરસાદની પધરામણી જોવા મળી રહી છે અને જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પણ પાણી હવે ભરાવા લાગ્યા છે। હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામ આ ટુ વ્હીલર ચાલકો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક જે અહીંયા ટ્રાફિક જામ થયું છે તેના કારણે રોંગ સાઈડ પર પણ આવવા માટે મજબૂર બની રહ્યા છે। જે રીતના અત્યારે ચકલી સર્કલ વિસ્તારમાં મેઘરાજા ધમાકેદાર વરસી રહ્યા છે। કૃષ્ણ ભક્તોને હાલ પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં વાતાવરણ બદલાયું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા પોતાનું જબરજસ્ત બેટિંગ છે તે કરી રહ્યા છે। અમદાવાદ બાદ હવે વડોદરા શહેરમાં પણ મેઘ મહેર છે તે જોવા મળી રહી છે। ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદની એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા ધમાકેદાર વરસાદ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ચકલી સર્કલ વિસ્તારના અમે આપને બતાવી રહ્યા છે। મેઘરાજા મન મૂકીને આજે વરસી રહ્યા છે। વડોદરા વાસીઓ પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે મેઘરાજા વરસે અને આજે કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે મેઘરાજા પણ આતુર બન્યા છે અને વડોદરા શહેર પર કૃપાયમાન બન્યા છે।
હાલ જે રીતના આ ચકલી સર્કલ વિસ્તારના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે અને જે રીતના વડોદરાવાસીઓ પણ જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા મેઘરાજાની, તમામ જે વડોદરાવાસીઓ છે તેઓમાં પણ અનેરી એક ખુશી જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક જે ગરમીથી જે લોકો કંટાળ્યા હતા તેઓને પણ હવે રાહત થશે ને જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પાણી છે તે પણ અત્યારે હવે ભરાવા લાગ્યા છે. કમેન્ટના માધ્યમથી પણ અત્યારે અમારા દર્શકો છે તે બતાવી રહ્યા છે. ગોત્રી વિસ્તારમાં પણ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. વાઘોડિયા રોડ બાજુ વરસાદ નથી વરસી રહ્યો. દાંડિયા બજાર બ્રિજ પાસે વરસાદ ચાલુ છે અત્યારે. જેમ જેમ કમેન્ટના આવશે એ મુજબ અમે આપને પણ બતાવતા રહીશું કે કયા વિસ્તારમાં કેવો વરસાદ છે તે વરસી રહ્યો છે. હાલ જે રીતના અત્યારે પશ્ચિમ વિસ્તાર ચકલી સર્કલમાં અમે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ છે અને ત્યાં આગળ મેઘ મહેર છે તે જોવા મળી રહી છે. ત્યારે જે વાહન ચાલકો છે, જે ટુ વ્હીલર ચાલકો છે તેઓ પણ અત્યારે હાલ રેનકોટ અને છત્રીનો સહારો લઈને એક જગ્યા પરથી બીજી જગ્યા પર નીકળી રહ્યા છે. જે રીતના વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ છે ત્યારે હાલ જે રીતના વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તાર ચકલી સર્કલ વિસ્તારના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે કે વડોદરા શહેરમાં આજે કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે મેઘરાજા પણ આતુર બન્યા છે. ચકલી સર્કલ વિસ્તારમાં ધમાકેદાર વરસાદ છે તે વરસી રહ્યો છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.